નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું અમારી આ નાનકડી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના રૂઢિપ્રયોગો વિશે અભ્યાસ કરીશું, જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થશે. ગુજરાત સરકારની એવી ઘણી બધી પરીક્ષાઓ છે જેમાં ગુજરાતી વ્યાકરણ પૂછાય છે. ચાલો તો શરૂઆત કરીએ. એમાં પહેલો રૂઢિપ્રયોગ છે મોંમાંથી પાણી છૂટવું, એટલે કે ખાવાની ઈચ્છા થવી અથવા તો મોંમાં લાળ છૂટવી. ત્યાર પછી આગળનો રૂઢિપ્રયોગ છે ઘાણ નીકળી જવો, એટલે કે ભયંકર સંહાર થઈ જવો અથવા પાયમાલી થઈ જવી. આ રૂઢિપ્રયોગના બે અર્થ થાય છે. ત્યાર પછી આગળનો રૂઢિપ્રયોગ છે હસવામાંથી ખસવું જવું, અર્થાત મજાક કરતા જતાં ખરાબ પરિણામ આવવું. ત્યાર પછી આગળનો રૂઢિપ્રયોગ છે અભિમાન ઓગળી જવું, અર્થાત ગર્વ જતો રહેવો. ત્યાર પછી એના પછીનો રૂઢિપ્રયોગ છે ગેલમાં આવી જવું, અર્થાત આનંદમાં આવી જવું. ત્યાર પછી આગળ જોઈએ આપણે 6 નંબરનો રૂઢિપ્રયોગ ભભૂકી ઉઠવું. ભભૂકી ઉઠવું એટલે કે સળગી ઉઠવું. ત્યાર પછી 7 નંબરનો રૂઢિપ્રયોગ છે અધ્ધર પદ્ધર વાતો કરવી, અર્થાત ઉડાવ જવાબ આપવો. ત્યાર પછી એના પછીનો રૂઢિપ્રયોગ છે ઊભી પૂંછડીએ ભાગવું, એટલે કે જીવ લઈને ભાગવું. મિત્રો, અહીં રૂઢિપ્રયોગ આપણને સમજમાં આવી જાય એવા જ છે, જેથી કરીને તમે એકવાર વાંચશો તો બધા જ રૂઢિપ્રયોગ યાદ રહી જશે. ચાલો તો આગળ વધીએ. 9મો રૂઢિપ્રયોગ છે લહે લાગવી, અર્થાત લગની લાગવી. ત્યાર પછી આગળનો રૂઢિપ્રયોગ છે આંખ ઉઘડવી, અર્થાત બરાબર જણાવવું, સમજવું, બીજો અર્થ છે. ત્યાર પછી 11મો છે ભીખના હાડલા ફરવા, અર્થાત અત્યંત નિર્ધન હોવું. ત્યાર પછી આગળ વધીએ. ઉચાળા ભરવા, અર્થાત ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું. ત્યાર પછી 13 નંબરનો રૂઢિપ્રયોગ છે પગરણ માંડવા, અર્થાત શરૂઆત કરવી. એના પછી 2 પાંદડે થવું, અર્થાત એનો અર્થ થાય છે સુખી સંપન્ન થવું. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ મેવાના પાણીએ હાથ ધોવા, અર્થાત કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો. ત્યાર પછી એના પછીનો રૂઢિપ્રયોગ છે મનમાં ગાંઠ વાળવી, એટલે કે મનમાં નક્કી કરવું. મનમાં ગાંઠ વાળવી એટલે કે નક્કી કરવું. ત્યાર પછી 17મો રૂઢિપ્રયોગ છે દાંડાઈ કરવી, અર્થાત કામ ચોરી કરવી અથવા તો આળસ કરવી. ત્યાર પછી આગળ જોઈએ વાહણા વાઈ જવા, અર્થાત સમય જતો રહેવો. ત્યાર પછી એના પછી લાગમાં આવવું, અર્થાત તક મળવી, બીજો અર્થ છે બરાબર કબજામાં આવવું. ત્યાર પછી એના પછીનો રૂઢિપ્રયોગ છે તેડું મોકલવું, એટલે કે નોતરું મોકલવું, બોલાવવું. જેવી રીતે આપણને લગ્નમાં કોઈ પણ આપણને આમંત્રણ પત્રિકા આપે છે તો તે આપણને તેડું મોકલે છે. ત્યાર પછી એના પછીનો રૂઢિપ્રયોગ છે ભો કોતરવા માંડવું, અર્થાત નીચું જોઈને ઊભા રહી જવું. ત્યાર પછી 22મો રૂઢિપ્રયોગ છે અક્કલનું તાળું ઉઘડવું, એટલે કે બુદ્ધિ આવવી. ત્યાર પછી ભભૂકી ઉઠવું,
એ આપણે આગળ રૂઢિપ્રયોગ જોઈ ગયા છે, જેનો અર્થ થાય છે સળગી ઉઠવું. ત્યાર પછી આગળ વધીએ. આગળનો રૂઢિપ્રયોગ છે મૌન સેવવું, એટલે કે મૂંગું રહેવું. બીજો અર્થ છે ચૂપ રહેવું. આગળનો રૂઢિપ્રયોગ આંખોમાં આંખો પરોવવી, એટલે કે એકબીજાની સામે એક ધારું જોવું. આગળ જોઈએ રોમ રોમ સળગી ઉઠવું. એનો અર્થ થાય છે ખૂબ ગુસ્સે થવું. ત્યાર પછી આગળ જોઈએ હૈયું ભારે થવું, એટલે કે દુઃખનો અનુભવ થવો, અર્થાત દુઃખનો અનુભવ કરવો. ત્યાર પછી આગળનો રૂઢિપ્રયોગ છે મોઢું પડી જવું, એટલે કે ઉદાસ થઈ જવું. આપણે ક્યારેક પણ ઉદાસ થઈ જઈએ તો આપણું મોઢું કેવી રીતે પડી જાય, એ રીતે મોઢું પડી જવું એનો અર્થ થાય છે ઉદાસ થઈ જવું. ત્યાર પછી આગળનો રૂઢિપ્રયોગ છે જીવ બાળવો. જીવ બાળવો એટલે કે ચિંતા કરવી. ત્યાર પછી આગળ જોઈએ વહારે ધાવવું, એટલે કે મદદ કરવી. એના પછીનો રૂઢિપ્રયોગ છે અથથી ઈતિ સુધી, એટલે કે પહેલેથી છેલ્લે સુધી, એવો એનો અર્થ થાય છે. આગળનો રૂઢિપ્રયોગ જોઈએ પગે પાંખો આવવી, એટલે કે ઉત્સાહમાં આવી જવું. પછી એના પછીનો રૂઢિપ્રયોગ છે રચ્યા પચ્યા રહેવું, એટલે કે કામમાં મશગુલ રહેવું. ત્યાર પછી છે પૂળો મૂકવો, એટલે કે સળગાવી મૂકવું, નાશ કરવો. પૂળો મૂકવાનો અર્થ થાય છે સળગાવી મૂકવું. બીજો અર્થ છે નાશ કરવો. અહીં આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના જે રૂઢિપ્રયોગો આપેલા છે તે પૂર્ણ કર્યા છે. ત્યાર પછી મળીએ આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો, અમારી આ નાનકડી યુટ્યુબ ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. થેન્ક યુ.